સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? જો ભાઈ દળણાની જમાવટ હો, દળણું કરે. અને ભાઈ વરસાદનો માહોલ હતો, વરસાદ સારો પડી ગયો. અમુક અમુક જગ્યાએ તો ભાઈ બહુ પડ્યો, આખા મકાનમાં પાણી ઘૂસી ગયો. પણ આ તો ભાઈ કુદરતનું સેટિંગ છે, જ્યાં પડે ને પડે, ઓછો પડે ને ઓછો પડે. અને અમારે 2 દિવસના લગ્ન હતા, દીકરીની જાન આવી હતી ને પછી ભાઈ દીકરીની જાન આ હરિયામાંથી લગ્ન કરવા ગયા હતા ને એ ઉચેલ્યા. પણ હવે આપણે જે દીકરીની જાન આવી એ વિડીયો જોયો હતો એ બીજા દિવસે અહીંયા થોરાળી આપણે બાજુમાં જાન આવી છે થોરાળી, એટલે જાનમાં ગયા હતા ને વરસાદનો માહોલ ને ભાઈ વરસાદ શરૂ. ખેતરમાં વરસાદ નહોતો નડ્યો પણ ઝાડ લઈને આવ્યા ને થોરાળી, જ્યાં વરસાદ હજી ડીજેની શરૂઆત કરી ત્યાં વરસાદ શરૂ હતો, પહેલાં શરૂ હતો. પછી ભાઈ જમવામાં એ તમને વાત કરું, આ વાત જોજો હો ભાઈ, જમાવટ થાય તમને વાત કરું તો મોજ આવી જાય. હવે આ છે તો અહીંયા બુફેના ટેબલ, આપણે ઓસરી છે એ ટાઈપની ઓસરી, અને આગળ બુફેના ટેબલ મૂકેલા હતા. ટેબલેથી આમ બહારથી માણસ આવે એ જમીન અને આ ઓસરીમાં બેસી જાય, આ વ્યવસ્થા હતી. હવે એમાં વરસાદ શરૂ વરસાદે માણસ, હું ત્યાં ઊભો તો જોતો હતો માહોલ કે ભાઈ આ વરસાદ આવે અને આ જમણવાર શરૂ લગ્નમાં આવેલા છે તો હું પોઝિશન આપણને દેખાય. તો બહેનો આવતા હોય તો ડોટા ડોટ એમને જરાક ઉતાવળા પછી હાલે આવે, ઓસરીમાં આવી જાય એટલે દાંત કાઢે. ભાઈઓ ત્યાં ડોટા ડોટ આવે અને ભાઈ આવી જાય જ્યાં વરસાદ ન પડતો હોય માંડવામાં કે ઓસરીમાં, ત્યાં દાંત કાઢે. એટલે ભાઈ વાતાવરણ એવું કે ભાઈ વરસાદ છે ને હેરાન થઈ ગયા ને આ છે ને એવી કોઈ પોઝિશન નહીં. અને વરસાદમાં લગ્ન કર્યા અને એમ જોઈએ કર્યું અને ડીજે ભાઈ વરસાદમાં શરૂ જ હતું હું, એટલે હવે લગ્નમાં બહુ જમાવટ કરી. એટલે આ એક એ રીતની વાત છે કે ભાઈ આમાં જે પોઝિશનમાં આનંદમાં રહેવું કામ ઉકેલવું એ જ હાશી સમજણ. આ આવું છે. હવે આપણે આ રીતે કરીએ ને એટલે અમુક ડોડી હોય એ નીકળી જાય, નકર આ પાછી દળવામાં જાય ને તો લોટમાં આવે એટલે સાળણમાં બહુ ક્યાવર આવે. બાજરો છે સરસ. હવે આ દળનું થઈ જાય એટલે હાનના દળાઈ આવશું અને અત્યારે પછી બપોરાની તૈયારી કરવી પડશે ને, એટલે હું ભીંડો જો આપણે તૈયાર થઈ ગયો, ભીંડો ઉતારી આવી એટલે ભીંડાનું શાક બનાવવાનું છે. તો કઈ રીતે બનાવવું છે? જો ભરેલો આખો બને અને કટકા કરીને બને અને નાની નાની સકડીઓ બને. હા તે સકડી વાળાનું તો પહેલા ભાઈ માં સકડી વાળો બનાવતા હું, અને એમાં તેલમાં હરખો તળાય અને એમાં જરા જરા તેલ આવી જાય એટલે એ ભાઈ સકડી ભીંડો તો શાક ખાવાથી બહુ મજા આવે હું. એટલે આપણે પછી ભીંડો ઉતારી આવી અને તું તૈયારી કરી અને ભીંડાનું શાક સકડી વાળો ભીંડો બનાવી દે. અરે હું રોટલી બનાવવાનું, રોટલા બનાવવાના. એ તો જે બનાવવું હોય, રોટલા બનાવવા, રોટલી બનાવી હોય, બે ભળે આમાં. અને આપણને તો હાલે ભાઈ, રોટલાય હાલે. તમે કયો એ બનાવો ને મારે. જો ભીંડો હાઈ ક્લાસ છે ને, આમાં ઉતારવામાં લાગટ ઉતારવો પડે, કારણ કે કોક સિંગ પાકી ગઈ હોય તો એ ઉતારવી પડે. જેમ ઉતારીએ અને બીજી સિંગ અંદર રહી ગઈ હોય તો ભીંડો બેસે નહીં, એટલે બધી સિંગ જે ઉતારવા આવી એટલે બધી ઉતારી લેવી પડે આપણે. પછી સારું મોળું હોય એ શોટ કરીને વાપરવાનું બાકી. અને આ તો આપણે થોડોક ઉતારવાનો છે એટલે બાકી હાથમાં કંઈક મોજા પહેરવા આપણે કરે. આ તો બહુ કરડે ખંજોળે આવે. અને આ ભીંડાના છોડે આનાથી મોટા થઈ જાય પણ આપણે ફાલ ઓછો આવે, ઓછો ભીંડો આવે એ પણ ખાતર નાખવાનું નહોતું એટલે ખાતર વગરનો ભીંડો છે એટલે ભાઈ ઓછો આવે પણ થાય જમાવટ આમાં. હું
ભીંડાનું શાક તો બની જાય હાઈ ક્લાસ, પણ હારવાર પાછું સલાડ જો હોય ને તો ઉતારી લઈએ. અહીંયા છે ને આમ જો કાકડી નારિયા છે આપણે એ તૈયાર થઈ ગયા ભાઈ. જો વેલા નાના પણ હવે છે ને આ થઈ ગયા છો તૈયાર. જુઓ મસ્ત થઈ ગયું. આ બે છે નાના એ પણ હવે જરાક ડોકા આગળ ગયા ને એટલે બહુ મોટા ન થાય એટલે ઉતારી લીધા આપણે હારવાર. અને ભાઈ આમાં ખાતર નથી એટલે નકર તો આવડા મોટા થઈ ગયા, પણ આપણે ખાતર વાળું ઘરે ખાવાનું હોય એટલે સારું ખાઈએ ભાઈ. ખાતર ભૂલાવો નાખવું જે થાય એમ. જો ગુવારે હવે થોડાક ટાઈમમાં આવી જાય. અને તુરિયા છે હવે તુરિયા ઉતારવા જાઉં છું. જો ભાઈ તુરિયા હાઈ ક્લાસ હો, આમાં કાંઈ ઘટે નહીં. જુઓ મસ્ત. અત્યારે સંજોગો આપડા જો અત્યારે ધ્યાન ન દ્યો તો દિવાળી હું દોટું દેવાય ને રે. હવે આપણે કોથમરી લઈ લઈએ, ભીંડામાં નાખવા. થોડીક આવી ગઈ છે, જુઓ ને થોડી છે, તો ઉપરથી થોડીક તોડી લઈએ આપણે. હવે ભાઈ તાજું બધું જમાવટ થઈ ગઈ છે, ધીરે ધીરે થાય છે જમાવટ. આજ જો ભીંડો તોડ્યો, ભીંડાનું શાક બનાવવાનું છે. આ કોથમરીનું તે મુહૂર્ત કર્યું છે. હવે આપણા ભીંડો અને આરિયાને એવું ધોઈ નાખીએ. કોથમરી ધોઈ નાખીએ. હમણાં ભાઈ આપ આવ્યા અને આપણે પાડોશી જ છે, બાજુમાં જ વાડી છે એની. એટલે એને આજ મકાઈ વાટી ને એટલે ટેમ્પો ભરવા આવ્યો હતા. આપણે દોરડું પડ્યું હતું, દોરડું લેવા આવ્યા હતા. એટલે એની પાસે કંઈક બેસવાનો સત્સંગનો કાંઈ ટાઈમ નહોતો એટલે આવ્યા અને દોરડું લઈને ગયા. એટલે મેં કીધું ભાઈ પાછું એમ થાય કે ભાઈ આપ આવ્યાનું એ કેમ ગયા, એટલે ભાઈ આ તમને શોખ કરી દઉં હું. એટલે આ રીતનું હતું ભાઈ, ઉતાવળમાં આવ્યા હતા એટલે ગયા. હવે આપણે ભીંડો તો તોડી આવ્યા, ધોઈ નાખ્યો. અને બહાર તો જાણે એવું છે ને કે વરસાદનું વાતાવરણ છે અને પવન બહુ લાગે છે, એટલે આજે અહીંયા રાખ્યું છે આપણે રાંધવાનું. અને હવે આપણે ભીંડો ધોયો ને એને આ કપડામાં નાખી દઈએ એટલે કોરો પડી જાય અને પછી સકડા કરીએ. અને પહેલાં તો છે ને મારે આર્યું ખાવું છે, કેમ કે થોડું તારુંનું મન થાય છે, એટલે થોડુંક પહેલાં આ ભીંડો કાઢીને આર્યું ખાઈ લો અને પછી રાંધવાની આપણે શરૂઆત કરીએ.
મસ્ત ગળ્યું છે હો પણ થોડું એટલે તરત બંધ થતું છે એટલે હવે પહેલાં ખાઈ જ લઉં પછી રાંધવાની શરૂઆત કરું. આ પહેલું વહેલું છે ને એટલે આપણે ભીંડાના સકડા કરીએ. અમુક જો આ રીતનો ઘટો હોય ને તો એને આપણે બી અંદર નાખી દઈએ ને તોય મસ્ત શાક લાગે. અને આની કઢી બને હો, ગઢા ભીંડો હોય ને એની કઢી બને, બહુ મસ્ત બને. આપણે બનાવશું. હવે આપણે ભીંડો તો મળાઈ ગયો છે પણ લસણ નાખવાનું છે તો લસણ ફોલવાનું છે તો એ ફોલી નાખવું હવે. લસણમાં ઘાવર બહુ આવી જાય બહુ. આપણે લસણ તો ફોલાઈ ગયું છે હવે આમાં ખાંડી નાખી. હવે આપણો પાટિયો ગરમ થઈ ગયો છે, તેલ નાખી દઈએ. અને એમાં છે ને તેલમાં આપણે આ લહણ ખાંડ્યું ને નાખી દઈ. આ લહણ જરાક તળાઈ જાય ને તો આપણને ભીંડામાં લહણની બહુ વાસ ન આવે. એટલે અમે તો આ રીતે બનાવીએ છીએ. અને ભીંડો તો ઘણી ભાતનો અલગ અલગ બને. હવે આપણે જેમ ઓલું થતું જાય એમ બતાવતા જઈશું અલગ અલગ. ટમેટું નાખીને કરે કોક, છાશ નાખીને થાય, પછી કઢી થાય, પછી આપણે કટકાની એવી બધી વાત કરીએ હમણાં ભરીને થાય. આપણે નાખી દઈએ ભીંડો. આપણે મસાલો નાખી દઈએ. આ મીઠું નાખી દઈ અને હળદર અને ધાણા જીરું. અને હવે છે ને આપણે એને ઘડી એમને ધીમે તાપે ઓલો થવા દઈએ. પછી આપણે કોરું મરચું નાખવાનું છે. પછી સડે પછી આપણે છાશ નાખવાની છે. થોડોક સડી જાય ને પછી આપણે એને ઢાંકી દઈએ ઘડી. હવે આપણે શાક જોઈ લઈએ. આપણે આમાં મરચું બાકી છે, મરચું નાખી દઈએ. પાછું ઘડીક એમને રહેવા દઈએ એટલે મરચું ગળી જાય. આપણે પછી હલાવી અને કોથમરી મોળ નાખું. અને રોટલી બનાવવાની છે આપણે એક પડવાળી, તો લોટ બાંધી વાળું. પછી આપણે લોટ તો સાળી લીધો છે તો આમાં મોણ નાખી દઈએ.
રંધાઈ ગયો છે. હવે આને ઘડીક ગળવા દઈએ આપણે અને શાક જોઈ લઈએ. પવન તો ભાઈ અહીંયા લાગે છે. જો ઘડિયાળ પોરે સૂલો ઓલાઈ જાય છે તો બહાર તો વધારે લાગે. મસ્ત સડી ગયો જુઓ. હવે આપણે આમાં થોડીક છાશ નાખવાની છે. એ નાખી દઈએ. સમજી થોડીક જ નાખવાની. કોથમરી નાખી દઈએ આનો. આપણે શાક જોઈ લઈ. મસ્ત થઈ ગયું છે. જો સાસ નાખી પછી તે હવે ઉતારી જ લઈએ આને. અને આપણે રોટલી બનાવવાની છે ને તો તાવડી મૂકી દઈએ એટલે તપતી થાય. લોટને આપણે જરાક તેલ દઈ દઈએ અને પછી પૂણવીને આપણે રોટલી બની બનાવવા. મકાઈ લઈ આવ્યો. એમ આ આપણે બાજુમાં પ્રતાપભાઈ ની વાડીએ મકાઈ ઉતારે છે. અડધામાં ઉતારીએ તો તે 80 વાસકા ઓલી આવે ને તો 80 ભરાઈ ગયા છે અને અમદાવાદ લઈ જવાના છે ટેમ્પો ભરીને માર્કેટમાં. હવે અડધામાં ઉતારી તો એટલી મકાઈ થઈ અને આપણને ખબર મળ્યા તો વાત થઈ હતી કે આવજો મકાઈ લેવા એટલે લઈ આવ્યો. હવે જુઓ ભાઈ ગામડામાં કેટલા દિલદાર માણસો કે ભાઈ આ રીતનું હોય એટલે આ તો આવી તો ભાઈ એમાં કાંઈ અને હળે મળે બધાય જે કાંઈ પાક્યું હોય એ ખાય. જે કાંઈ બીજીને બેઠા હોય તો કેટલો આનંદ થાય. આ તે બધું ગામડાનું જીવન એટલે ભાઈ ગામડાનું જીવન હો. ફેર પડે. હા કાંઈ ગણતરી નહીં કાંઈ નહીં. અને ભાઈ તારે જ ખેતરમાં એટલું પાકે ને. હા હું કારણ કે અડધા ખેતરમાં જ હજી લીધી બોલો તો એ 80 ત્યાં ને હજી અડધામાં જ બાકી. અને ભાઈ સિંહભાઈ પ્રતાપભાઈ નહીં તે બહુ જમાવટ છે હો વાડીમાં. હા શાક બની ગયું સરસ હો ભાઈ. અરે વાહ વાહ જમાવટ હો મસ્ત ખુશ્બુ આવે છે હો. અને હવે આપણે રેગ્યુલર કોમેન્ટ કરીને નામ લઈ લઈએ. નામ છે ભાઈ મોહનભાઈ અને મંજુબેન, ગામ ભોજાવદર. સીતારામભાઈ બેન કેમ છો? મજામાં? હવે બીજું નામ છે શારદાબેન અંબાલાલ પટેલ USA થી. સીતારામભાઈ બેન મજામાં? હવે ભાઈ USA માં અમારા વિડીયો જોઈને જમાવટ કરો છો, મોજ આવે છે ભાઈ, આનંદ થાય હો. તમે નથી કોમેન્ટ કરો એટલે અમને અહીંયા આનંદ થાય, મોજ આવે ને અમારો ઉત્સાહ વધે ભાઈ. આવી નવી કોમેન્ટ કરતા રહેજો. અને બીજા નામ કે બેનોના નામ છે ગીતાબેન અલ્પેશભાઈ પરમાર. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતા બીજું નામ છે રેણુકાબેન જોશી મહેસાણાથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બપોરાનું રંધાઈ ગયું છે. ભીંડાનું શાક છે અને રોટલી છે અને આરિયા છે, રીંગણા
કેરીનું આથણું છે ને દહીં છે. હાલો હો બપોરા કરવા. સેવાભાઈ ભીંડાનું શાક ને બપોરામાં જમાવટ હો. એટલે મી કરી લઈ બપોરા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.